નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। તમારી એક્ઝામમાં છે આ પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે છે, માટે તમારા માટે વિડીયો ખૂબ જ અગત્યનો છે। તો ખાસ કરી વિડીયો લાઇક કરજો અને શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયો પહોંચી શકે અને તે પણ તેની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સથી પાસ થઈ શકે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર છે ધોરણ 9ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। પછી આઈએમપીના વિડીયોઝ હોય કે બ્લુ પ્રિન્ટના વિડીયોઝ હોય, તમને બધા આપણી ચેનલ પર મળી રહેવાના છે। તો માટે ખાસ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આપણે એક પણ નવા વિડીયો મૂકીએ તમે સૌથી પહેલાં તે વિડીયોને જોઈ શકો। આ ઉપરાંત તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરો તો ખાસ તમે ગ્રુપને જોઈન કરી લેજો। તમને ત્યાં બધા વિષયના પીડીએફ નોટ્સ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયો લિંક્સ સૌથી પહેલાં મળતું હોય છે। તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન। સૌથી પહેલાં જોઈએ આપણે વિભાગ એ ગદ્ય વિભાગ માટેના પ્રશ્નો। અહીં આપણે તમને છે 2 માર્ક્સ માટેના અને 3 માર્ક્સ માટેના જે પ્રશ્નો આઈએમપી છે અહીંયા આપીએ છીએ, તો તમે ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો। અને આ જે પ્રશ્ન છે એ ધોરણ 9ની જે નવી આવેલી છે બ્લુ પ્રિન્ટ પેપર સ્ટાઇલ તેના આધારિત છે, એટલે હું જે તમે હશે ચેન્જીસ હું તમને કહેતો જઈશ। સૌથી વાત કરીએ પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખવાના, તમને આવો પ્રશ્ન પૂછવાનો છે। અહીં તમારે પ્રત્યેકના 2 ગુણ રહેવાના છે। તમને પ્રશ્ન 3 આપેલા છે, કેટલા આપેલા હશે? 3। તમારે એ 3માંથી કોઈ પણ 2 લખવાના રહેશે, તમારે એના 4 ગુણ રહેશે। હું તમને એક કહી દઉં તો તમારે તેના માટે કેટલા પ્રશ્ન છે આઈએમપી છે। સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખેલું હતું? આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું? ત્યાર પછી ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? આ પ્રશ્ન ઘણી બધી પૂછાયેલો છે, ઘણી બધી સ્કૂલોમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછી માંડણ ભગતનો પરિચય સંક્ષેપમાં લખો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? આ પ્રશ્ન પણ આઈએમપી છે। ત્યાર પછી ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? આ પણ અગત્યનો પ્રશ્ન છે। ત્યારબાદ દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? ત્યાર પછી ગામના લોકો કોઈ બાબત અંગે અમૃત કાકીના વખાણ કરતા, કઈ બાબત હતી? તો આ પણ પ્રશ્ન અગત્યનો છે। ત્યાર પછી કીડીઓના પરિવાર અંગે લેખકે કઈ ચિંતા વ્યક્ત કરેલી છે? ત્યારબાદ પ્રશ્ન આપેલો છે અહીંયા આગળનો કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી હતી? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ કઈ સંસ્કૃતિ છે? વિધાન સમજાવો। ત્યાર પછી પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને શા માટે ગમે છે? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખેલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય છે, કારણ કે? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। તો મેં તમને અહીં જે ટોટલ 14 પ્રશ્ન આપેલા છે વિભાગ એ માટેના 2 માર્ક્સ માટેનો, ખાસ તમારે આટલા પ્રશ્ન તૈયાર કરી લેજો। ત્યારબાદ આગળ વધી અહીં તમને આપેલા છે કે વિભાગ એના જ ઉત્તર પ્રશ્ન છે, તો જે તમને 4 માર્ક્સ અંદર પૂછાવાના છે। અહીં તમારા પ્રશ્ન આપેલા છે 2, તમારે 2માંથી કોઈ પણ એકનો છે જવાબ લખવાનો રહેશે। તમને જે પ્રશ્ન આપેલા છે અહીંયા સૌથી પહેલાં વાત કરીએ કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો, આ પ્રશ્ન પણ અગત્યનો છે। ત્યારબાદ ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો, આ પણ પ્રશ્ન અગત્યનો આવી શકે છે। ત્યારબાદ ગોપાળ બાપાનું પાત્રા લેખન કરો। ત્યાર પછી ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડનો પરિચય આપો। ત્યારબાદ મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાં અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો। લોહીની ચકાઈ પાઠને આધારે દવાખાનાનું વર્ણન કરો। અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, સમજાવો, આ પ્રશ્ન પણ આવી શકે છે। ત્યારબાદ છાલ, સોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। ત્યારબાદ માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આ લેખો। તો મેં તમને છે ટોટલ 10 સવાલ આપેલા છે સવિસ્તાર માટેના, વિભાગ એ માટેના, ખાસ તમારે આટલા છે પ્રશ્ન તૈયાર કરજો। હવે હું તમને એક વાત કહી દઉં કે તમારે છે આ જે પીડીએફ જોઈતી હોય સંપૂર્ણ આઈએમપી પ્રશ્નની, તમને એ પીડીએફ ક્યાંથી મળશે? તો આપણે આની જે પીડીએફ છે આપણી વોટ્સએપ ચેનલ પર મૂકેલી છે। ક્યાં મૂકેલી છે? વોટ્સએપ ગ્રુપમાં મૂકેલી છે। તમે આથી જે આ બધા વિશેના આઈએમપી બ્લુ પ્રિન્ટ, આઈએમપી પેપર અને જે આ આઈએમપી પ્રશ્ન છે તેની પીડીએફ મેળવી શકો છો। તમે જે ગ્રુપમાં જોડાવા માટે લિંક નીચે આપેલી છે, તો લિંક પર ક્લિક કરીને જરૂરથી ગ્રુપમાં જોઈન થઈ જજો, અને આ જે બ્લુ પ્રિન્ટ છે એટલે કે આઈએમપી પ્રશ્ન છે તેની પર તમને પીડીએફ ત્યાંથી જ મળી રહેવાની છે। તમે આગળ વાત કરીએ અહીં તમને આપેલા છે કે ધોરણ 9 ગુજરાતીના જ વિભાગ બી
તમારે જે પદ્ધતિ વિભાગ છે વિભાગ બી આપણે એના માટે જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ અહીં આપેલા છે સૌથી અહીંયા આપેલા છે તમને 2 માર્ક્સ માટેના પ્રશ્ન. તમે જે પ્રશ્ન જોઈ શકો છો સ્ક્રીન ઉપર. સૌથી પહેલાં આપેલું છે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે આ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. ત્યાર પછી શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી? આ પ્રશ્ન મોસ્ટ આઈપી છે. ઘણી બધી સ્કૂલો છે આ પ્રશ્ન પેપરની અંદર પૂછતી હોય છે. ત્યારબાદ કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? મુદ્દાસર નોંધ લખો. કામ કરે જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા. ત્યારબાદ કવિ પુત્રવધૂને 2 કુળ ઉજાડનારી શા માટે કહે છે? આ પ્રશ્ન પણ અગત્યનો છે, આવી શકે છે તમને. ત્યારબાદ ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી છે? આ પ્રશ્ન આ પણ અગત્યનો છે. ત્યારબાદ મરજીવિયા અને પ્રિયજનોએ કઈ શિખામણ આપી દીધી છે? તો આ પણ પ્રશ્ન છે અગત્યનો છે. ત્યારબાદ તમને આપેલા છે વિભાગ બી માટેના 26 ઉત્તરવાળા પ્રશ્નો જે આઈએમપી છે તમે તેને જોઈ શકો છો. સ્ક્રીન પર હું વાંચતો નથી પણ જે પ્રશ્ન મોસ્ટ આઈપી છે તમે એ તમને ટીક કરીને આપું છું. ત્યાં આ જે પ્રશ્ન છે કે કૃષ્ણ રૂપ માસૂબ કહે છે એમ કવિ શા માટે કહે છે? આ પ્રશ્ન છે ઘણી બધી વાર પૂછાય છે, મોસ્ટ આઈપી છે. ત્યારબાદ જે પ્રશ્ન આઈપી છે એ છે કે કામ કરે જીતે કાવ્ય વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દમાં લખો. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈપી છે. પ્રશ્ન બધા આઈપી છે પણ જે ટીક કરું છું એ મોસ્ટ આઈપી છે. સૌથી પહેલાં તૈયાર કરી લેવાના. ત્યારે અહીં જે પ્રશ્ન આપેલો છે કે પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? આ પ્રશ્ન પણ આઈપી છે. ત્યારબાદ મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ ચર્ચો. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈપી છે. તો અહીં તમને છે ટોટલ ફક્ત 8 પ્રશ્ન આપેલા છે, ખાસ તમે તેને તૈયાર કરી લેજો. હવે વાત કરીએ આપણે વિભાગ ડી લેખન વિભાગ માટે. અહીં તો આપણે છે તમને આપેલી છે પંક્તિઓ વિચાર વિસ્તાર માટેની, જે સૌથી પહેલાં તમારે વાંચી લેવાની એકવાર. સૌથી પહેલાં આપેલું છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું. આ બી પંક્તિ છે. ત્યારબાદ આવ નહીં આદર નહીં 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 નો માને તે ઘર કદી ન જોઈએ ભલે કંચન વર્ષે મેં. આ પંક્તિ મોસ્ટ આઈપી છે. ત્યારબાદ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી. આ પણ મોસ્ટ આઈપી છે. ત્યારબાદ ન્યાય નીતિ સૌ ગરીબને મોટા સૌ માફ વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ. આ પણ અગત્યનું છે. ત્યારબાદ સજ્જન કેરા સંગથી એ ટળે બધા પરિતાપ સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. આ પણ મોસ્ટ આઈપી છે. ત્યારબાદ કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય બાંધા હોય અબોરડા તોય પોતાની બાય. આ પણ અગત્યનું છે. ત્યારબાદ ઝેરનું અમૃત બનાવી દઉં મુજક અને પ્રીત મીરાના નથી નરસિંહનું કીર્તન નથી. આ પણ આવી શકે છે તમને. ત્યાર પછી સોબત કરતા સાનની 2 બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું જાટે મુખ. આ પણ જે પંક્તિ છે ઘણી બધી વાર પેપરને જોવા મળતું હોય છે, મોસ્ટ આઈપી પંક્તિ છે. અહીં તમે આપેલા ત્યાર પછી પત્ર લેખન માટે આઈપી જે તો આઈપી છે. તમારે પત્રથી વાંચવાના હોતા નથી પણ તમારે ફક્ત એના માટે એક નજર મારી લેવી કે તમારે છે પત્રમાં શું લખવું, કઈ બાબત લખવી. તમે જે આનો જો દે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, તમે જરૂરથી આ આઈપી છે પત્ર કામમાં આવશે. હવે તમે પત્રની અથવામાં છે અહેવાલ લેખન પૂછાય છે તમને. આપણે એના પણ આઈપી આપેલા છે. સૌથી પહેલાં આપેલું છે કે વૃક્ષારોપણ દિનની ઉજવણી માટેનો અહેવાલ. આ પણ તમને આવી શકે છે. ત્યાર પછી શાળામાં યોજાયેલ સન્માન સમારંભનો અહેવાલ. ત્યાર પછી શાળામાં યોજાયેલ સ્વયં શિક્ષણ દિનનો અહેવાલ. આ જે અહેવાલ છે એ મોસ્ટ આઈપી છે. હમણાં શિક્ષણ દિવસ ગયો છે માટે તમને આ અહેવાલ પૂછી શકે છે. ત્યાર પછી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવનો અહેવાલ. આ પણ આવી શકે છે. ત્યાર પછી તમારા વિસ્તારમાં ભારે વરસાદથી વિનાશક પૂરનો આંખે દેખ્યો અહેવાલ. આ પણ છે મોસ્ટ આઈપી અહેવાલ છે. પૂર માટેનો ખાસ તમે એકવાર એને જોઈ લેજો. ત્યારબાદ તમને આપેલા છે કે તમારે જે નિબંધ પૂછે છે ત્રણમાંથી તમારે લખવાના હોય છે. તમને આપણે એના જે ટોપિક આપેલા છે સૌથી પહેલાં છે પુસ્તકોનું મહત્વ, મોસ્ટ આઈપી નિબંધ છે. ત્યાર પછી માતૃપ્રેમ, વૃક્ષો આપણા મિત્રો, પુસ્તક મહેનતનું મહત્વ, શૈશવના સંસ્મરણો અને સમયનું મૂલ્ય. ત્યાર પછી મારો યાદગાર પ્રવાસ. તમને આપણે છે ફક્ત 7 નિબંધ આપેલા છે, તો જરૂર ત્યાંમાંથી પૂછાઈ શકે છે. તો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે. આ પ્રશ્નો છે ખૂબ ખાસ તૈયાર કરવાના છે. આમાંથી ઘણા બધા તમારી એક્ઝામ પૂછાવાના છે. તો ખાસ આજનો વિડીયો લાઈક કરજો અને શેર જલ્દી કરજો જે બાકીના વિડીયો સુધી પણ છે વિડીયોને પહોંચાડી શકાય. આજના માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.